તમને ખબર છે 2025ની અંદર હજારો સંખ્યાની અંદર ડેવલપર્સનું લે ઓફ થાય છે. એટલે નહીં કે લોકો પાસે સ્કિલ નથી, બટ એટલે કે એઆઈ એ જ કામ અત્યારે ઝડપથી અને ઓછા સમયમાં કરી દેશે. એમેઝોને છે ને છેલ્લા 2 વર્ષની અંદર 27,000 લોકોનું લે ઓફ કર્યું અને આઈબીએમ એવું કહે છે કે અમે લોકો 30% જે ટોપ પ્લેસીસ છે એનું અમે રિપ્લેસમેન્ટ એઆઈથી કરશું. ગૂગલ, મેટા, માઇક્રોસોફ્ટ આ બધી કંપનીઓ છે ને એની જે ટોપ પોઝિશન છે ને એને એઆઈથી રિપ્લેસ કરે છે. અને આ બધી કંઈ નાની નાની કંપનીઓ તો છે નહીં, એ બધી બહુ જાયન્ટ કંપનીઓ છે અને એ લોકો બધાની નોકરીઓ એઆઈથી રિપ્લેસ કરે છે. તો આવતીકાલે હું ને તમે આ લે ઓફના લિસ્ટમાં હોવાના જ છીએ ને, એમાં ક્યાં ડાઉટ છે? કસ્ટમ કોડિંગ, મેન્યુઅલ ટેસ્ટિંગ, બેઝિક યુઆઈ ડિઝાઇનિંગ કે ડેવલપિંગ આ બધું અત્યારે ઓટોમેટિક થઈ ગયું છે વાલા. હજી જો તમે 2019ની જેમ બધું મેન્યુઅલી કરવા બેઠા હો ને તો તમે બહુ પાછળ છો. એટલે હું ખાસ કરીને ડેવલપર્સને અને બીજી જે પણ બિઝનેસની અંદર એઆઈનું રિપ્લેસમેન્ટ હોય એ બધાને કહેવા માગું છું કે એઆઈથી બીવાની જરૂર નથી, એઆઈને શીખવાની જરૂર છે. અને હા, ચેટ જીપીટીની અંદર કોઈ ઇમેજ નાખીને ઘીબીલ ઇમેજ બનાવવું કે પછી ગમે તે પ્રોમ્પ્ટ નાખીને એનું આઉટપુટ લેવું, ધીસ ઇઝ નોટ એ એઆઈ.